મારું નામ રાઠવા નરેન્દ્ર છે. હું શ્રી કેજે પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરું છું, ભરૂચ. આપણે આજે ડીજીવીસીએલનો ઇન્ડસ્ટ્રીયલ લાઇટ બિલનો કેલ્ક્યુલેશન આપણે જોઈશું. હવે ડીજીવીસીએલમાં આપણે જે બિલ આવે છે તે આપણે એમાં કેટલો ચાર્જ લાગે છે તે જોઈશું. હવે સૌપ્રથમ આપણે પહેલા બિલને જોઈએ તો તેમાં કન્ઝ્યુમર નંબર લખેલો હોય છે, ટેરિફ હોય છે. ટેરિફ એટલે કે જે આપણે કનેક્શન કઈ પ્રકારનું છે, એલટી, એસટી કે રેસિડેન્શિયલ કે પછી કમર્શિયલ, ને તેમાં કોન્ટ્રાક્ટ ડિમાન્ડ હોય છે કે જે આપણને ડીજીવીસીએલ અને આપણી કંપની જે કેટલો આપણને પાવર જોવે છે તેના માટે ડિમાન્ડ કરેલી હોય છે. અને 85% કોન્ટ્રાક્ટ ડિમાન્ડમાં આપણે 80% પર જોઈએ તો આપણો ડિમાન્ડ 150 થાય છે. એકચ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ એટલે કે આપણે કેટલો વાપરી શકતા છીએ. બિલિંગ ડિમાન્ડમાં આપણે જ્યારે બિલ આવશે તે આપણે 850ના હિસાબે જ આવશે, કેમ કે 85% આપણે રાખેલું છે. વોલ્ટેજ સપ્લાય જે કે આપણે બિલમાં 11 બતાવે છે, જે આપણે 11 કેવી વોલ્ટેજનો છે. કેડબ્લ્યુએચ છે જે આપણે મીટરના રીડિંગ જે હોય છે તે કેટલા વાપરાયા છે તે રીડિંગ છે. કેવીએચ છે, એવી રીતના કેવીઆરએચ અને એવરેજ પીએફ એટલે કે જે આપણે પ્લાન્ટમાં પાવર ફેક્ટર જે હોય છે તે 0.987 છે, જે આપણે મીટરમાં બતાવે છે. આ એમએફ એ મલ્ટી ફેક્ટર છે, જે આપણે સીટી રેશિયો હોય છે તેના હિસાબે હોય છે. મીટર નંબર એટલે કે આપણે મીટરનો નંબર હોય છે. આ મેક છે તો મેક આપણે ગેનોસનું છે. આમાં સીટી રેશિયો લખેલું છે 15, એટલે કે આપણે જે રીડિંગ આવે એના જોડે આપણે 15 ગુણ્યા કરીએ તો ધારો કે આપણે પહેલી તારીખનું રીડિંગ અને છેલ્લી તારીખનું રીડિંગ જે આપણે ગણવાના છે, તો તેમાં જે રીડિંગ આવે તેના ગુણ્યા 15 કરવાના, એટલે તે આપણને યુનિટ મળી જાય કે આપણે કેટલા યુનિટ વાપર્યા છે. આમાં આપણે જોઈ શકીએ છીએ કે કરંટ રીડિંગ છે જે 22, 53, 58.25 છે, અને પ્રીવિયસ રીડિંગ એટલે કે પહેલાના રીડિંગ 21, 76, 31.6 છે. હવે તેનો બાદબાકી કરીએ તો આપણે જે ડિફરન્સ છે તેમાં મળી જશે 77, 26.65, અને તેની જોડે આપણે જે સીટી રેશિયો જે આપણે કાઢેલા મલ્ટીફેક્ટર એ 15 હતા, તો આપણે એની જોડે 15 ગુણાકાર કરીએ તો 1,15,899.75 યુનિટ આવે છે. એવી જ રીતના કેવીએચ અને કેવીઆરએચ ને બી કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. અને પીક અવર્સ અને નાઇટ અવર્સ. પીક અવર્સ જે આપણે સવારના 6 થી રાતના 10 વાગ્યાનો ટાઈમ હોય છે તે ગણવામાં આવે છે. અને નાઇટ અવર્સ જે આપણે રાતના 10 થી સવારના 6 વાગ્યા સુધીને નાઇટ અવર્સ ગણવામાં આવે છે. તો તે દરમિયાન આપણે કેટલા રીડિંગ યુનિટ વાપરા છે તો તે ગણવામાં આવે છે. આમાં આપણે પીક અવર્સમાં કહીએ 74,095.5 છે, અને પ્રીવિયસ એટલે કે પહેલાના રીડિંગ છે 71,56,1.8. હવે તેમાં આપણે બાદબાકી કરીએ તો 2,533 આવે છે. તો હવે આપણે તેને બી આપણે મલ્ટીવેક્ટર 15 વડે ગુણવાના હોય છે, તેથી 3,805.5 રીડિંગ આવે છે. નાઇટ અવર્સમાં બી આપણે જે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં જે વાપરે છે લાઇટ, તેના રીડિંગ હોય છે કે એમાં નાઇટ અવર્સમાં 72, 75.3 જે પ્રીવિયસ રીડિંગ છે, અને હાલનું 75, 16, 5.95 છે. તેમાં બાદબાકી કરીએ તો આપણે 24, 60.65, તેને બી આપણે મલ્ટીફેક્ટર 15 વડે ગુણાકાર કરીએ તો 36,909.75 થાય છે. હવે કન્ઝમ્પશન ડિટેલ્સ. હવે આમાં આપણે જોઈ શકીએ છીએ કે એ બ્લોક છે એમાં ટોટલ લખેલું છે કે 1,15,900 યુનિટ વાપરેલા છે, અને નાઇટ અવર્સમાં
36,910 યુનિટ વાપરે છે. હવે આમાં કેલ્ક્યુલેશન ઓફ ચાર્જ. હવે ચાર્જ કેટલા પ્રકારના લાગે છે? તો કે ડિમાન્ડ ચાર્જ લાગે છે, પછી એનર્જી ચાર્જ, ફ્યુલ ચાર્જ, પીએફ રિબીટ. પીએફ રિબીટમાં આપણને જે પીએફ આપણે સારો રાખીએ પાવર ફેક્ટર તો આપણને પૈસા સામેથી માફ કરે છે. અને ઈએચવી રિબીટ. ઈએચવી રિબીટ એ છે કે જે આપણે ગ્રીડ કઈ રીતે કયો સપ્લાય લીધો છે તેના પર આધાર હોય છે. ધારો કે આપણે 66, 132, 220 કેવી લાઈન લીધી હોય તો આપણને સામેથી સરકાર આપણે બેનિફિટ આપે છે કે થોડું માફ આવે છે લાઇટ બિલમાં. ઓટીયુ, ઓટીમાં ટાઈમ ઓફ યુઝ ચાર્જ, એટલે કે આપણે કેટલો ટાઈમ ગ્રીડ સાથે જોડાયેલા છે તો તેના પર બી આપણે ચાર્જ આપવો પડે છે. હવે આમાં આપણે ડિમાન્ડ જોઈએ, ડિમાન્ડ ચાર્જ. તો ડિમાન્ડ ચાર્જ આપણે અહીંયા 850 છે. તો ડિમાન્ડ ચાર્જ સૌથી 1 થી 500 કેવીએ છે, જે ડીડીએમ કેવી 500, તો તેના 150 રૂપિયા ચાર્જ છે. એટલે પ્રથમ જે 500 કેવીએ આપણે વાપરીએ તો 150 રૂપિયા એક યુનિટના વપરાશે. અને સેકન્ડ 500 હોય તો તેના 260 રૂપિયા. પણ હવે આપણે આમાં 500 યુનિટ તો પહેલા વપરાઈ ગયા અને પછીના બીજા 350 છે, એટલે 350 ને 500 સરવાળો કરીએ તો આપણે 850 થાય. તો એનો ગુણાકાર 500 ગુણ્યા 150, એટલે પહેલા 500 વાપરીએ તો આપણને 75,000 થાય છે. અને પછીના 350 આપણે વાપરીએ છીએ, જે 260 રૂપિયા લખ્યો છે, તેનો ચાર્જ આપણે 51,000 હોય છે. હવે તેમાં ટોટલ આપણે ડિમાન્ડ ગણીએ 850 તો 16,60,000 ના 1,66,000 થાય છે ટોટલ રૂપિયા, જે ખાલી આપણે ડિમાન્ડ ચાર્જ જ આપીએ છીએ. હવે એનર્જી ચાર્જ જે છે એ આપણે કેટલા યુનિટ વાપરા ને તેના ઉપર આપવામાં આવે છે, જે આપણે યુનિટના અહીંયા 4.2 પૈસા છે. તો 1,15,900 ગુણ્યા 4.2 કરીએ તો આપણને 48,000 4,86,780 રૂપિયા થાય છે. હવે નાઇટ રિબીટ એટલે આ જે નાઇટ રિબીટ છે, જે આપણે રાત્રે જે સાંજે 10 થી સવારના 6 વાગ્યા સુધીમાં જે પાવર વાપરો છે તે રીડિંગ છે. તેનો આપણને ચાર્જ લાગતો નથી, તેના માટે આ 0 છે. તો આટલા યુનિટ આપણને માફ થયા છે બીજા, એટલે આનું રકમ 0 આવે છે. ફ્યુલ ચાર્જ એ આપણા કેટલા યુનિટ વાપરેલા એના પર છે. ફ્યુલ ચાર્જમાં બી આપણને 2.45 પૈસા ચાર્જ લાગે છે. તો 2.45 ગુણ્યા 11,5,900 કરીએ તો આપણને 2,83,995 રૂપિયાનું થાય છે. પીએફ રિબીટ જે છે એ આપણે એનર્જી ચાર્જના જે ટોટલ પૈસા થયા હતા, જે 48,67,80 છે, એટલે કે 4,86,780, તેના પર આપણને જે આપણે પીએફ સારો રાખ્યો તો અહીંયા આપણે જોઈ શકો છો કે 0.987 છે. તેના આપણે જેટલો પીએફ સારો એટલો આપણને સરકાર આપણને વીજળી થોડી માફ આપે છે. તો આપણે ગુણાકાર કરીએ તો -9,005 રૂપિયા 43 પૈસા, એટલે કે આપણને પીએફ સારો રાખીએ તો એમાં આપણને 9,005 રૂપિયાનો ફાયદો થયો છે, તે એમાં આપણે બિલમાં કપાઈ જશે. ઈએચવી રિબીટ એટલે કે આપણે તે એનર્જી ચાર્જ ના જે રૂપિયા થયા હતા તેમાંથી ગુણ્યા જે આપણે ધારો કે 66 કેવી 132 કેવી હોય
તો આપણને 10 થી 20 પૈસા સરકાર આપણને માફ આપશે. તો તે આપણી પાસે અત્યારે 11 કેવી નો સપ્લાય હોવાથી આપણને તે બેનિફિટ નથી મળી શકતું 11 કેવી નો સપ્લાય હોવાથી. માટે એ પૈસા બી આપણે નથી ભરવાના. TOU ટોટલ ટાઈમ ઓફ યુઝ. હવે આપણે ગ્રીડ સાથે કેટલા ટાઈમ જોડાઈ રહ્યા તો તેના માટે આપણને 0.85 પૈસાનો ચાર્જ લાગે છે. તો તે આપણે ગુણાકાર કરીએ તો 32,305 રૂપિયા ભરવાના હોય છે. હવે ટોટલ આપણે ગણીએ તો ડિમાન્ડ ચાર્જ, એનર્જી ચાર્જ, ફ્યુલ ચાર્જ, પીએફ રિબીટ, નાઇટ રિબીટ, EHV એટલે કે જે 66 કેવી 132 120 220 કેવી લાઈન હોય તો આપણે તેમાં થોડું પૈસાનું બેનિફિટ થાય છે. ટાઈમ ઓફ યુઝ ચાર્જ એના સરવાળો કરીએ તો આપણે ટોટલ કન્ઝપ્શન 9,60,034 રૂપિયા થાય છે. આ મેં ડેટા શીટ બનાવી છે. આમાં કન્ઝ્યુમર નંબર છે, વોલ્ટેજ છે, TRP એટલે કે આપણે HTP એટલે કે ઇન્ડસ્ટ્રીયલ જે વાપરે છે તે છે. KWA જે ટોટલ લખ્યા છે 1158.99. તો તેમાં હું આજે આપણે પ્રીવિયસ કરંટ રીડિંગ અને પ્રીવિયસ રીડિંગને જે ડિફરન્ટ આવે છે તેના ગુણ્યા મલ્ટીફેક્ટર 15 ગુણ્યા કર્યો તો તેમાં 1158.99.8 આવે છે. અને કોન્ટ્રાક્ટ ડિમાન્ડ આપણે 1000 છે તો 85% આપણું પર્સન્ટ પર બિલ આવે છે. પીક અવર્સ, નાઇટ અવર્સ તમે જોઈ શકો છો કે આ ફોર્મ્યુલા નાખી અને કેલ્ક્યુલેશન કરેલું છે. આ ડિમાન્ડ ચાર્જ પેલા 500 છે તો 500 ના 150 તો 75,000 થયા. સેકન્ડમાં 350 આપણે વપરાયેલા છે ડિમાન્ડ, અત્યારના 260 રૂપિયા છે તો 51,000 થયા છે. હવે એ બેનો સરવાળો કરીએ તો આપણે 1,66,000 રૂપિયા થાય છે. એનર્જી ચાર્જ ટોટલ કેવીએ યુઝ. એનર્જી ચાર્જમાં આપણે જે ટોટલ એનર્જી યુઝ કરીએ છીએ યુનિટ તો તેના પર રેટ આપણે જે 4.2 મળ્યા તેને ગુણાકાર કરીએ તો 4,86,778 રૂપિયા થાય છે. નાઇટ રિબીટમાં આપણે પૈસા જે યુનિટ આવે તે આપણને સરકાર તરફથી માફ હોય છે તો તેના આપણને ચાર્જ લગાવ્યો નથી માટે તે રકમ 0 છે. પીએફ રિબીટ આપણે પાવર ફેક્ટર જે સારો રાખેલો છે તેના માટે આપણને સરકારે તરફથી આપણને બેનિફિટ મળે છે તો આપણને 9,005 રૂપિયા ત્યાં જે આપણે બિલમાંથી માઇનસ થઈ જશે. ફ્યુલ ચાર્જ બી આપણને જે એનર્જી યુઝ આપણે કરેલી યુનિટ તેના ગુણ્યા જે ચાર્જ લાગેલો છે પર રેટ 2.45 રૂપિયા છે તો ફ્યુલ ચાર્જ ગુણ્યા જેટલા યુનિટ વાપર્યા તેટલા ગુણ્યા કરીએ તો આપણે 2,83,954 રૂપિયા થાય છે. EHVમાં આપણે જે તમને કીધું હતું કે 66, 132 ને 220 કેવીની લાઈન હોય તો આપણને સરકાર તરફથી બેનિફિટ મળશે. તો આપણને લાઈન 11 કેવીની છે તો માટે તે બેનિફિટ નથી મળી શકતો માટે આપણે તેને ગુણાકાર કરીએ એનર્જી ચાર્જના રકમ જોડે તો 0 રકમ થઈ જાય છે. ઓટી એટલે ટાઈમ ઓફ યુઝ તો તેના આપણને 32,305 રૂપિયા છે. હવે ટોટલ આપણે કરીએ તો 9,60,033 રૂપિયા કેલ્ક્યુલેશન આવ્યું છે.